નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાયક્લોપીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ। નવસારીમાં ક્યાં મળે છે એવી વાનગીઓ કે જે ખાઈને આવે એક સ્વાદની મજા, એની માહિતી આપતા સ્વાદની સોડમમાં આજે ફરીવાર એક હું તમને લઈને આવ્યો છું નવસારીમાં। ખાસ કરીને લુસીકુઈ વિસ્તાર કે જે વિસ્તાર ખાણીપીણીનો વિસ્તાર કહેવાતો હોય છે, એ વિસ્તારમાં આવેલી હરિઓમ મલ્હાર ઢોસા અને જે ત્યાં મળી રહી છે ફેન્સી ઢોસા, પાઉંભાજી, પુલાવ અને ચાઇનીઝ જેવી આઈટમો। તો આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન હું બહુ વખત પછી સ્વાદની સોડમ લઈને આવ્યો છું। તમને થશે જીતુભાઈ બહુ વખત પછી દેખાયા, કેમ નવસારીમાં ખાવાની ચીજ વસ્તુઓ નથી મળતી? તો મળતી હતી, પરંતુ હું થોડા કામમાં વ્યસ્ત હોવાને કારણે અમુક વસ્તુઓ તમારા સુધી નથી પહોંચાડ્યો। પણ ફરી એકવાર આપને આવકારું છું અને આ સ્વાદની સોડમમાં આજે આપણે લઈને આવ્યા છીએ ચોક્કસ હરિઓમ મલ્હાર, જે અહીંયા લુસીકુઈ વિસ્તારમાં આવ્યો છે। આપ લોકેશન જોઈ શકો છો તે રીતે હરિઓમ મલ્હાર ઢોસા કે જે લુસીકુઈ વિસ્તારમાં આવેલા JK ક્લાસીસ નીચે અને પોલીસ હેડક્વાર્ટર સામે આવ્યું છે। અને આપણી શોની પરંપરા હોય છે કે જ્યારે શો શરૂ કરતા હોઈએ ત્યારે શરૂઆત આપણે રસોડાથી કરતા હોઈએ છીએ। તો આપ જોઈ રહ્યા છો તે રીતે આ પાવભાજીનો તવો છે। પાવભાજીના તવાની ચોખ્ખાઈ અત્યારે તો દેખાઈ રહી છે અને હજુ તો અમે શરૂઆતમાં આવી ગયા છે, હજુ તો ગ્રાહકો આવવાના ચાલુ છે। અને તે દરમિયાન આપ જોઈ રહ્યા છો તે રીતે તવો હવે તવાઓ પર આધુનિક થઈ ગયા છે, એટલે તો સાથે સાથે ઢોસાની ભઠ્ઠીઓ પણ આપ જોઈ રહ્યા છો। અહીંયા હા, ચૂલ્હા ઢોસા છે, એટલે ચૂલ્હા એટલે કોલસા છે, કોલસાની વચ્ચે પણ આપ જોઈ રહ્યા છો તે રીતે આ ચાર ભઠ્ઠીઓ છે। અને અહીંયા આ જે છે એ પાવભાજી અને ઢોસાની વિવિધ વેરાયટી મળે છે। તો સાથે સાથે ચાઇનીઝની વાત કરીએ તો ચાઇનીઝના પણ અહીંયા આપ જોઈ રહ્યા છો તે રીતે આ ચાઇનીઝ કાઉન્ટર છે અને ચાઇનીઝ કાઉન્ટર પર પણ આપ અલગ અલગ મસાલાઓ જોઈ રહ્યા છો। મસાલાની ક્વોલિટી પર પણ જોઈએ તો જો તમને ફ્રેશ જે શાકભાજી છે એ પણ આમ તો અત્યારે હાલ તો ફ્રેશ દેખાતા હોય છે અને ફ્રેશ છે જ, કારણ કે આ કાપાઈને તૈયાર છે। તો આ ચાઇનીઝ આઈટમમાં કેટલાક મરી મસાલાઓ પણ તૈયાર છે અને મારા ખ્યાલથી કોઈ ચાઇનીઝની રાઈસ આઈટમ પણ તૈયાર છે। જોજો ભાઈ, રાઈસ જોઈને મોંમાં પાણી આવીને જાય। તો સૌથી પહેલી વાત થાય છે રસોડાના ક્લિનિકની। આ ફ્લોરિંગ જોઈએ છે તો ફ્લોરિંગ પણ અહીંયા આ ચોખ્ખું ફ્લોરિંગ છે। પીવાના પાણી અથવા તો પાણી જે વપરાશનું પાણી હોય છે તેના માટે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે। સ્ટોર રૂમ જરાક થોડો ખુલ્લો છે, પરંતુ કદાચ અહીંયા મોટી વસ્તુ સ્ટોર કરવાની જરૂરિયાત નહીં થતી હોય, પરંતુ સ્ટોર રૂમ થોડો ખુલ્લો છે અને સ્ટોર રૂમની છે, પરંતુ ત્યાં તેમ છતાં પણ અહીંયા આપ જોઈ રહ્યા છો તે રીતે અવનવી જે વાનગીઓ માટે વપરાતી શાકભાજી પણ અહીંયા આપ જોઈ રહ્યા છો તે રીતે ચોખ્ખી છે। અને આ એક નાની અમસ્તી દુકાનમાં આખો આ સેટઅપ કરવામાં આવ્યો છે, પરંતુ સેટઅપ પ્રમાણે ચોક્કસ અલગ અલગ વિભાગનો અલગ અલગ સેટઅપ છે। અને આપ જોઈ રહ્યા છો તે રીતે હરિઓમ મલ્હાર ઢોસા, એમની દરેક જે એમના કુક છે એ કુકને પણ એમની બ્રાન્ડ નેમ આપવામાં આવી છે, કારણ કે આ એક અલગ પ્રકારની લારી કલ્ચર નહીં, પરંતુ એક આખા પ્રકારનો અલગ છે। તો વાત કરીએ સિટિંગની, તો આપ જોઈ રહ્યા છો તે રીતે ડાયનેમિક સિટિંગ છે। તમને એવું લાગે કે કારણ કે લુસીકુઈ વિસ્તારમાં જ્યારે આપણે ખાવાની વાત કરતા હોય ત્યારે સૌથી મોટી સમસ્યા એ થતી હોય છે લારી પર આપણે ખાવા બેઠા હોય પણ બેસવું ક્યાં, અને બેસવાની જગ્યા મળે તો પણ ટેબલો અને અન્ય વ્યવસ્થા કેવી હોય, પરંતુ અહીંયા ચોક્કસ આપ જોઈ રહ્યા છો તે રીતે વાતાનુકૂલિત। હા ભાઈ, પાછા તમને જનરેશનને ખબર નહીં પડશે, એસી છે ભાઈ, એસી। હા, આ દેશી વિસ્તારમાં એસી છે, કારણ કે અહીંયા લારી કલ્ચરમાં આપણે ટેવાયેલા હોય, પરંતુ અહીંયા લુસીકુઈ વિસ્તાર એટલે લુસીકુઈ આવે એટલે ખાવાની વાત યાદ આવે, અને ખાવાની વાત યાદ આવે તો ચોક્કસ અવનવી વેરાયટી હોય। પણ અહીંયા એક જ જગ્યાએ શાંતિથી બેસવું હોય અને શાંતિથી બેસીને ખાવું હોય તો અવનવી અહીંયા આ વાનગીઓ છે। અને ખાસ કરીને જે ઢોસા છે એ ફેન્સી ઢોસાની તમામ આઈટમો અહીંયા ઉપલબ્ધ છે। અને સાથે સાથે પાઉંભાજી હોય તો ચોક્કસ પુલાવ પણ હોય જ ભાઈ, પુલાવ પણ હોય, અને પાછી તમારી અહીંયા ચાઇનીઝ આઈટમો પણ અવનવી ચાઇનીઝ આઈટમો છે। પણ ચોક્કસ આપણી પરંપરા મુજબ અહીંયા જે એમના સંચાલકો છે એમને પૂછ્યું, ખાસ કરીને સંચાલકમાં અહીંયા મહિલા છે, અને મહિલા એટલે હું કહું છું તે ઘરની રાણી કહેવાય, રસોઈની રાણી કહેવાય। અને રસોઈની રાણી જ્યારે એનું સંચાલન કરતી હોય તો ઘરનું રસોડું સાચવતા ગામના રસોડામાં કેમ આવી ગયા? કેમ કે એમનું મારા હસબન્ડનું સપનું હતું 10 વર્ષથી, અને જે સપનું અમે 1.5 વર્ષથી પૂરું કરીએ છીએ અત્યારે। ઘરમાં રસોઈ બનાવતા હતા ત્યારે તો હસબન્ડ કચકચ કરતા હોય કે આ આવું આવ્યું ને અહીં આવ્યું, તો હસબન્ડ તો ચલો આપણો હવે વર છે, જેવો છે એવો ચલાવી લઈએ એમ કરીને કચકચ સહન કરો। અહીંયા તો બધા ગ્રાહકો આવતા હશે, ગામના લોકો આવતા હશે, કચકચ કરતા હશે ટેસ્ટમાં, કે તો ત્યારે કેવું ફિલિંગ થાય? અનેક વાર કોઈ કસ્ટમર એમ કે સંભારમાં મીઠાશ કેમ છે, તો અમારે કેવું પડે કે અમે તીખાશ રાખતા હતા તો અનેક જણ એમ કહેતા કે મીઠાશ રાખો, તો હવે મીઠાશ રાખે, વાંધો નહીં, તો હવે થોડુંક મીડિયમ કરશું કે તમે બી ખુશ ને સામેવાળા બીજા બી ખુશ છે। ચોક્કસ જીવન સંગીની જ્યારે સપનામાં સાથ આપતી હોય ત્યારે પુરુષના જીવનમાં એવું કહેવાય, આમ તો જનરલી મારા ઘરે તો એવું થાય કે હું મોડો થાવ તો ઊંઘ રખડ્યા કરો એમ ક્યાં કરે, પણ તમને એવું થાય કે આ રાતના મોડા સુધી દુકાનમાં બેસી ગયા સાથે પત્ની પણ બેઠી હોય તો એવું નહીં લાગે આખો દાડો માથા પર રહે છે? ના, મજા આવે કે સારું કામ થાય, સારું કામ થાય મજા।
એવું કહેવાય કે જીવન સંગીની જ્યારે આપણી સાથે હોય અને સાથ આપે જ્યારે તમારા સપના સાકાર કરવા માટે, કારણ કે આજકાલ ખોટું ન લગાડતા પણ આજકાલના તો બધા બૈરાઓ કેવા હોય છે તે તમે નસીબદાર છો એવું કે આખા ચોખા પણ કહેતા કે તમારા સપનાને એ સાકાર કરવા સાથ આપે છે. આવે જ છે. જો ભાઈ આ તો એક નવી પ્રેમ સ્ટોરી મળી ગઈ. જનરલી એવું હોય કે પત્નીને પટાવવા માટે પતિ એના સપના સાકાર કરતો હોય. અહીંયા પતિને પટાવવા તો હવે પટી જ ગયા છે, પણ પતિના સપના સાકાર કરવા માટે પત્ની સાથ આપી રહી છે. અને આ લવ સ્ટોરી એક અલગ પ્રકારની છે. તો આ લવ સ્ટોરીની મીઠાશ તો એમને ચાખી, પણ ભાઈ આપણને ખાવાની મીઠાશ જોવાની છે ને. હા, રસોડામાં જઈ આવ્યા એટલે તો મોંમાં આવી ગયું ને પાણી. તો હવે ચોક્કસ ખાવાનો ટેસ્ટ પણ લઈશું, અને એ દરમિયાન કોઈ ગ્રાહક આવે તો ગ્રાહકને પણ પૂછી લઈશું કે કેવું ખાવાનું લાગે છે. તો ચોક્કસ હવે આપણે મુખ્ય મેદાનમાં ભાઈ લાગી છે ભૂખ, અને હું તો ખાઉતરો એટલે ખાવાની તૈયારીમાં જ આવ્યો હોય. કાલનો ભૂખો રહ્યો છું ભાઈ. હવે ટેસ્ટ કરીએ ચપાચપ, કારણ કે 3 4 આઈટમો ટેસ્ટ કરવાની છે તો એ વાર બી લાગશે ને. તો ચલો આવી જઈએ મેદાનમાં. આવે શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો, કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. તો ભાઈ આપણે તો આવી ગયા છીએ અસલ મેદાનમાં. બેટિંગ ચાલુ કરવાનું છે. આપ જોઈ રહ્યા છો પણ અલગ અલગ આઈટમો પીરસવામાં આવી છે, અને એમાં સુરતની પ્રખ્યાત ખડા પાઉંભાજી, મટકા ઢોસા અને અલગ અલગ પ્રકારના ચાઇનીઝ રાઈસ, અને ખાસ કરીને આપ જોઈ રહ્યા છો તે રીતે ચોકલેટી ઢોસા. ભાઈ પહેલી વાર સાંભળ્યું ને, નાના છોકરાઓને ચોકલેટનો ટેસ્ટ ભાવે. હવે તો બહેનો ચોકલેટો ખાય ને ચોકલેટ પર આખા પટી જાય. એક 5 સ્ટાર આપે અને એક ડેરી મિલ્ક આપતા ત્યારે હતા. અને સાથે સાથે મંચુરિયન. હવે આ બધું જ મારે પીરસાઈ ગયું છે ભાઈ. જો મને તો તમને ખબર છે ને, ખાવાનું જોઈને ખાવાનું મન થઈ જાય. તમારી રાહના જોવું ભાઈ, તમે લોકો જોયા કરો રાહ. હા, કેવું ટેસ્ટ છે જાય. પહેલા તો ખડા પાઉંભાજી યાર બહુ વખતે મળી. આમે હું કેટલા વખત પછી આ વખતે સ્વાદની સોડમ કરવા આવ્યો. તમે વિચાર કરો કેટલા દિવસ ભૂખો રહ્યો. 2-4 મહિના પછી સ્વાદની સોડમનો મોકો મળ્યો. હા ભાઈ, પછી વાત કરું ને પેલા ખાઈ લેવા દે ને. જો યાર તમે મને ખાઈને ચાખીને પછી કહો કે કેવું લાગ્યું યાર. તમે ખાવતા તો જરાક હજુ જરાક એક ચમચી ખાઈ લો યાર. મજા આવી ગઈ યાર. અલગ ટેસ્ટ લાગ્યો યાર. જો સાચી વાત કહું, પાઉંભાજી તો આપણે બહુ ખાધી, પણ કંઈક થોડુંક ડિફરન્સ ખાવું હોય, કંઈક નવો ટેસ્ટ લેવો હોય, અને મને તો એવું લાગ્યું કે કંઈક નવો ટેસ્ટ તો ચોક્કસ એમને આપવાની કોશિશ કરી છે. પાઉં પણ એકદમ સોફ્ટ છે ક્યારના, કારણ કે આ બધું શૂટ થતું હતું ત્યારના બધા મુકાઈ ગયા હતા. ભાઈ ક્યારનું મોંમાં પાણી આવી ગયું હતું કે કોઈને કહેવાનું યાર. મોંમાં પાણી આવી ગયું હતું યાર. પણ હવે શૂટિંગમાં થોડુંક મૂકે ત્યાં સુધી મને એમ કે પાઉં હારા કડક થઈ જશે, ઠંડા થઈ જશે, પણ આપ જુઓ એકદમ સોફ્ટ પાઉં રહ્યા. એટલે પાઉંની ક્વોલિટી, કારણ કે એ પાઉં બરાબર એમને શેક્યા છે. અને સાથે સાથે ખડા પાઉંભાજી, તમને બધાને ખબર ને પાઉંભાજી મારી ફેવરેટ આઈટમ છે. એટલે જરાક પણ મટકા ઢોસા, આમ તો મટકું આવે એટલે આપણે પેલી કાનાનું માખણ યાદ આવે, કનૈયા મક્ખન ચોર અને મટકી ગમતો હોય. આ તો ઢોસા મટકી, તો આમાં મક્ખન તો હશે જ. એટલે મક્ખન એટલે ભાઈ હવે આ ચીઝ બર્ગર આ બધું ખાઈ ખાઈને આપણે હવે બધામાં ચીઝી જોઈએ. આ ઢોસા પણ ચોક્કસ ચીઝી આપ્યા છે, અને આપ જોઈ રહ્યા છો તે રીતે અલગ રીતે છે. પણ હવે કેવી રીતે ખાવા, આમ કરીને ખાવ તેમ કરીને ખાવ, એના કરતા તોડીને ખાઈ લો. મક્ખન ઢોસા ને જે આ મટકી ઢોસા બનાવવાની કોશિશ કરી છે એ ચોક્કસ એક અલગ રીતે બનાવવામાં આવ્યું છે. પણ આપણે એને ઢોસા તો ઢોસા, પણ અંદર એમાં ખાસ કરીને આ માલ અંદર છે. યસ ભાઈ, ચીઝી માલ છે યાર.
ઉભા રહો યાર, બે હાથે ખાવું પડશે ભાઈ. હવે કાલ આ જોઉં ક્યારનું મૂકેલું છે, ક્યારની સુગંધી આવે. હવે એક આ હાથે ખાવા જાવ ને આ હાથે કરવા જાવ ને, આ તો ઢોસાની યાર આઈટમ જ એવી છે. ચોક્કસ ક્રિસ્પીનેસ છે ઢોસામાં, અને એક અલગ પાપડ જેવો ઢોસો, અને આ ખાલી ફેન્સી આઈટમની આ જ મજા છે. ઢોસા નો તો ટેસ્ટ ચોક્કસ રેગ્યુલર ઢોસા જેવું જ છે, એટલે કે કડક ઢોસા આપણે જે ખાતા હોય તેમાં. પણ મટકામાં એટલે કે જે ગ્રેવી બનાવી છે, જનરલી આપણે બધા ગ્રેવી ડીશોમાં આપતા હોય છે, મટકામાં આપવાની કોશિશ કરી છે, અને ચોક્કસ આપણને કે નવું નવું પીરસાય, નવી રીતે પીરસાય એ. અને આપણે જનરલી મૈસૂર મસાલા ખાતા હોઈએ છીએ અને ગોટાળા ખાતા હોય છે, એવી રીતે આ ચીઝની આખી એકદમ અલગ પ્રકારે એની સબ્જી બનાવવામાં આવી છે. લુકી સબ્જી ખાઈએ તો પણ ખાવાનું મન થાય એવી ખૂબ સુંદર રીતે સબ્જી બનાવી છે, આપ જોઈ રહ્યા છો તે રીતે. અને મટકામાં છે એટલે એક અલગ રીતે એની મટકાની માટીની સુગંધી આવે છે. હા, અને આજકાલ આ ફ્લેવર અને આ ટેસ્ટ એક અલગ પ્રકારે, કારણ કે ડીશમાં પણ આપી શકાય, પણ એને મટકીમાં જે આપ્યું છે એટલે માટીની ફ્લેવર આવે છે. એટલે ચોક્કસ તમે આવો ત્યારે મટકા ઢોસા અચૂક ખાજો, કારણ કે રેગ્યુલર જે બધા તમને માની લો કે મૈસૂર મસાલા અથવા તો બીજા જે બધીમાં જે આપવામાં આવે છે એ ડીશમાં આપવામાં આવે છે, પણ અહીંયા સ્પેશિયલી એને અલગ રીતે માટકામાં આપે છે, એટલે મટકાની સ્મેલ આવે છે. સ્ટાર્ટિંગમાં સૂપ પીવું જોઈએ, પણ હવે ખાવાની ઉતાવળ જેવી આવી ગઈ કે સૂપ કા પીવાનું. હવે ચાખી તો લઉં યાર. હવે જો રેગ્યુલર જે સૂપ હોય છે એ જ પ્રકારનો સૂપનો ટેસ્ટ છે, પણ થોડીક આપણે ગુજરાતીઓ એટલે સ્વીટનેસ જોઈએ. અને આ મને લાગે આ છે ને કપલ ચોક્કસ આપણા દિલની વાત જાણી જતા હોય છે, એટલે એમને છે ને આમાંય મીઠાશ નાખે છે. બેનનો પ્રેમનો મીઠાશ આમાં પણ છે, એટલે થોડીક સ્વીટનેસ સાથેનો એક અલગ પ્રકારનો સૂપ છે. હા, પાછું સ્વીટનેસ એટલે તીખાશ એવું નથી, તીખાશ પણ છે, પણ સાથે એક સ્વીટનેસ એટલે કે આપણને ગમે એવો ટેસ્ટ આપવાની કોશિશ કરી છે. અને આમ તો આ જે સૂપ છે, સૂપને તમે ચોક્કસ રાઈસના ગ્રેવી સાથે પણ ખાઈ શકો, કારણ કે રાઈસ આપવામાં આવે છે. રાઈસને ગ્રેવી તરીકે તમે યુઝ કરી શકો. કોઈ લોકો સેજવાન ચટણી ખાતા હોય છે, તો આ એક અલગ કોમ્બિનેશનના 3 પ્રકારના અલગ રાઈસ આપવામાં આવ્યા છે. ચોક્કસ. પણ મને એવું હતું કે રાઈસમાં 3 કલર ખાલી કરી દીધા હશે, પણ એવું નથી, કંઈક અલગ જ છે, કારણ કે દરેકમાં કંઈક અલગ અલગ વસ્તુ દેખાય છે. અને એ તો તમને ખબર છે હવે કે ચાઇનીઝ રાઈસમાં જનરલી રાઈસને થોડોક ચાઇનીઝનો મરી મસાલા નાખીને બનાવી દેવામાં આવતો હોય છે, એવો જ એક ટ્રેન્ડ થઈ ગયો છે. પણ આજે મેં ચાઇનીઝ રાઈસ ખાધા, એ ચાઇનીઝ ભેજ આપણે ખાતા હોઈએ ને એના કોમ્બિનેશન વાળા હતા. સાથે સાથે આ જે રાઈસ આપવામાં આવે છે, ચાઇનીઝ રાઈસની અસલ પેલી છે, થોડીક એમાં હજુ મને એવું લાગે છે કે ચાઇનીઝની થોડીક હજુ ગ્રેવીની થોડીક નાખે તો વધારે સારું લાગતે, પણ એટલા માટે નહીં નાખ્યું હોય કારણ કે એને મને સર્વ કર્યું છે ગ્રેવી સાથે. એટલે ત્રણેય રાઈસમાંથી હું ગ્રેવીને અલગ કરવા જાઉં તો એ દરેકના રાઈસમાં મજા નહીં આવે, એટલે એક કોમન ગ્રેવી એમને આપી અને આ ત્રણનું કોમ્બિનેશન કરવાની કોશિશ કરી છે. સેમ વસ્તુ આ ગ્રીન કલરના રાઈસ પણ છે, પણ ચોક્કસ એ કયા રાઈસ છે ભાઈ મને કહેજો જરાક. ટ્રિપલ રાઈસ નહીં, પણ આ ગ્રીન રાઈસમાં શું તમે કોમ્બિનેશન કર્યું છે? પાલક આપ્યું છે. યસ, એક્ઝેક્ટલી. થોડીક આવજો આમાં પાલકની ગ્રેવી વધારે નાખજો, કારણ કે અમે લોકો યાર સ્વાદ તો માની શકતા કે પાલક છે એટલે ગ્રીનનેસ નહીં, પણ થોડીક પાલક હજુ થોડુંક વધારે નાખજો હવે નેક્સ્ટ ટાઈમ આવો ત્યારે. હા ભાઈ, હવે પાલક જરાક ઓછા મને લાગ્યા, તમને નહીં લાગે, મને લાગ્યા. હવે તમને પાલક જોઈને મોઢું તમારું મચકું જાય એવું ના કરતા, પણ એને તમે આ રીતે પણ ખાઈ શકશો, કારણ કે આવી રીતે જ ખાવું પડશે. અને ચોક્કસ એક અલગ ટેસ્ટ છે. રાઈસની ત્રણે રાઈસના કોમ્બિનેશન બહુ સરસ છે, પણ મને થોડુંક એટલે પાલક જજ કરવું, કારણ કે પાલક કલર જનરલી એવું લાગે છે કે ગ્રીન કલર હોય એટલે પાલક રાઈસ જ આપણે ખાતા હોઈએ, પણ ચાઇનીઝ ફ્લેવરમાં પાલક રાઈસ આપો ત્યારે પાલક થોડુંક વધારે હોવું જોઈએ એવું મારું માનવું હતું. મને એવું ટેસ્ટ લાગ્યો એટલે મેં એમને સજેસ્ટ કર્યું છે તમે આવો, તમે એકવાર ચાખી જજો, પછી બધું જ ઘરે બેઠા બેઠા કેવું છે જાણી લેવાનું,
એવું થોડું ચાલે, તમારે બી થોડું આવવું પડે, ખાવું પડે યાર. અને આવો ત્યારે મને કહેજો યાર, આવી સાથે કંપની આપવા યાર, રીતે મારે તો એ દાડનો બી થઈ જાય ને, આજનો તો થઈ ગયો હોય, તે દિવસો બી થઈ જાય કે નહીં. એટલે ટેસ્ટ કરવા આવો ત્યારે પાછા મને કહેતા આવજો કે જીતુભાઈ ટેસ્ટ કરવા જઈએ છે. એટલે દુકાનવાળાને બી કહી દો કે જો ભાઈ મારા ગ્રાહક આવતો છે, જ્યાં ખાસીને ખવડાવજે, વ્યવસ્થિત ખવડાવજે, એટલે તમને સારું મળે અને મારું પાછું મને બોલાવો તો મારું એ થઈ જાય. પનીરની જનરલી આપણે અત્યારે પનીરને ચાઇનીઝ ફ્લેવર આપીને પનીર જે બનાવવાની કોશિશ કરવામાં આવે છે, પણ મને કંઈક અલગ એટલા માટે આ ટેસ્ટ લાગ્યો કે એમાં થોડી સ્મોકી ફ્લેવર આવી. બાર્બીક્યુમાં જે સ્મોકી ફ્લેવર આવે, આવું કેવી રીતે કાઢ્યો હશે એમને સ્મોકી ફ્લેવર મને ખબર નથી, પણ પનીરમાં ચોક્કસ એક સ્મોકી ફ્લેવર આવી, એટલે એક મજા આવે એવી ફ્લેવર આવી. કંઈક નવું આપણને અનુભવ જ્યારે મોઢામાં મૂકીએ છીએ ત્યારે પનીરની સોફ્ટનેસ એ બતાવે છે કે એમની ક્વોલિટી પનીરની સારી છે, કે જેવી જે રીતે તરત જો મેં મોઢામાં મૂક્યું અને વાત કરતા એટલે ચાવતા ચાવતા તમારી સાથે વાત કરી શક્યો, એટલે એટલી સોફ્ટનેસ. ચોક્કસ તમે તો બધા બહુ હોશિયાર છો, એટલે તમને ખબર જ પડી જાય, જો કડક હોય તો ચાવવા રહો ને આમ તેમ થાવ એટલે. પણ મારું ક્યારનો જીવ છે ને લલચાય છે આ ચોકલેટ ઢોસામાં. પણ એ ચોકલેટ ઢોસા ખાવા પહેલા મારે સંભાર અને ચટણી ચાખવી છે, કારણ કે આપણે તો ગુજરાતીઓ ચટણીમાં જ વધારે રસ હોય, કારણ કે મફત આવે ને યાર, એટલે 2-4 વાટકી પીવે તો પીવાઈ જાય, તો એ સારો ટેસ્ટ હોય તો મજા આવી જાય. પછી મને તો પાછા એક્સ્ટ્રા ઢોસા મંગાવવા પણ ખાવું પડે. બંને ચટણીઓ છે. સંભાર ચોક્કસ સાઉથ ઇન્ડિયન ફૂડ હોય છે, અને આપણે ત્યાં બધા જ સાઉથ ઇન્ડિયન ફૂડ બનાવવા વાળા લોકો હવે સમજી ગયા છે કે ટેસ્ટ સાઉથ ઇન્ડિયનનો ગમે તે આપો, પણ સંભાર તો આપણે ગુજરાતી ઇન્ડિયન જ બનાવવો પડે, એટલે ગુજરાતી સાઉથ ઇન્ડિયન જ બનાવવો પડે. અને એ આ કપલ પણ જાણી ગયું છે, અને એ રીતે એના કુકે જે સંભારમાં સ્વીટનેસ સાથેનો સંભાર બનાવવાની કોશિશ કરી છે, જેમ મેં અગાઉ કીધું તેમ કે એક થોડીક સ્વીટનેસ ઉમેરવાની કોશિશ રહી છે, અને એ આ સંભાર પણ છે. જે સંભાર આપણને ભાવે એવો સંભાર બન્યો છે. અસલ સાઉથ ઇન્ડિયન સંભાર નથી, પણ આપણને ભાવે એવો, કારણ કે સાઉથ ઇન્ડિયન સંભાર ખટ્ટો ખાટો હોય ને, ખાટો ખાઈને પછી મોઢા ખાટા થઈ જાય ને પછી ખાટું ખાઈને બોલીએ બી ખાટું ખાટું, એવું ના થાય. એટલે સંભાર બહુ મીઠો મીઠો છે. અને ચોક્કસ હવે આ ચોકલેટ ઢોસા યાર પેપર ઢોસા જેવા જ છે, પેપર ઢોસા જ છે મારા ખ્યાલથી, પણ મસ્ત એવું લાગે. તમને નહીં લાગે કે ઢોસા છે, ચોક્કસ વિઝ્યુઅલ જોઈ લેજો તમે, તમને એવું ના લાગે, તમને એમ લાગે કે ચોકલેટ છે અને ચોકલેટ પર આપણને ટોપિંગ કરીને આપવામાં આવી એવી. અરે એવી નહીં ભાઈ, ગાના થઈ જશો યાર, ચોકલેટ ઢોસા ખાજો યાર. ખરેખર પેટ ભરાઈ ગયું હશે તો તમને એમ થશે કે યાર ડેઝર્ટ ખાતા હોય એવું. એક અલગ પ્રકારની ચોકલેટ વેફર્સ આવે, આપણે વેફર્સ ખાધી હોય ચોકલેટની, એ ચોકલેટ વેફર્સ ને પણ ચોક્કસ ટક્કર મારે એવી આઈટમ છે યાર. આ તો પાર્સલ આપતા હોય તો પાર્સલ બી લઈ જવાય યાર, એવું લાગે છે યાર. ભાઈ 2 મિનિટ ઉભા રહો ને, જા ખાઈ લઉં યાર, બહુ મજા આવી ગઈ છે. છોડી દો આટલું ચોક્કસ. હવે યાર જરાક બાઈટ ખરો, ચાલ આટલું છોડી દો તમારા માટે, પેટમાં દુખે મને એટલે. પણ બાબા બધું તો સારું જ છે, પણ આ ચોકલેટ ઢોસા ખાજો યાર, બહુ અલગ અલગ આઈટમ છે. હજુ તો બધી બહુ આઈટમો છે, અને એ બહુ આઈટમોમાં ચોક્કસ હું તમને મેનુ બતાવી દઉં છું. મેનુમાં જુઓ, હવે આ તો થઈ વાત, પણ આ મેનુમાં જે ભાવ છે એ ભાવ જોવા પડશે, કારણ કે સારી આઈટમ તો આવી, પણ પછી ભાવ ભાઈ, હા આપણે તો ગજવામાં પરવડવું જોઈએ ને ભાઈ, આપણે તો બધું સેટિંગ કરવાનું. ચોક્કસ જોવા આ મેનુ પણ તમને એવું ન લાગે કે તમે કોઈ ચીલાચાલુ જગ્યાએ બેઠા છો, એવું રોયલ મેનુ પણ છે, કારણ કે એ સિટિંગ અને વ્યવસ્થા પણ રહે છે. સૂપ છે ભાઈ 90 રૂપિયાથી ચાલુ થઈ જાય છે, ચાલો આપણું કામ થઈ જાય. 90 રૂપિયામાં સૂપ મળી જાય છે, હોટેલ સાવર સૂપ છે 90 રૂપિયાથી ચાલુ થાય છે. 140 રૂપિયામાં અલગ અલગ પ્રકારના સૂપ છે, નૂડલ્સ પણ છે, રાઈસ પણ છે. ચોક્કસ ફ્રાય રાઈસ 120 રૂપિયાથી ચાલુ થાય છે, અને હરિઓમ સ્પેશિયલ રાઈસ માત્ર 220 રૂપિયામાં ભાઈ સ્પેશિયલ છે એટલે સ્પેશિયલ જ હશે. અને ચોક્કસ આ બધું જોવું તો આવતી મારી માટે બીજી આઈટમો બધી તૈયાર થઈ રહી છે ભાઈ, તમને ટેસ્ટ બી કરાવવાનો છે. બીજી બધી બહુ આઈટમો તૈયાર થઈ ગઈ છે, તો બીજી બધી આઈટમો આવતી છે, તો એ આવે તાવથી મેં તમને કહી દઉં. ચાઇનીઝમાં પણ 120 રૂપિયામાં વેજ મંચુરિયન થી લઈને એટલે ભાવ પોસા એવા છે, મતલબ અલગ અલગ પ્રકારની ચાઇનીઝની બધી બહુ આઈટમો છે.
પનીરની આઈટમો છે, પનીર પોકેટ છે, પનીર ક્રિસ્પી છે ચોક્કસ. અને પનીરમાં તો તમે જોયું તે રીતે પેપર ઢોસામાં બહુ અલગ અલગ છે. બેબી ઢોસા, સાદા ઢોસા 50 રૂપિયામાં છે ખાલી માત્ર. ભાઈ યાર ભાવ તો સારા છે, જરાક સસ્તા પતી જાય. કોઈને લઈને આવ્યા હોય તો બહુ ગજવામાં બહુ ખર્ચો નહીં થઈ જાય, આપણું થઈ જાય, ગામનું થઈ જાય, એવો ભાવ તો એવા છે ભાઈ. એટલે બહુ ચિંતા કરવા જેવું નથી. આપણે હા શાંતિથી આવીને ખવાય અને પાર્ટી આપી હોય તો અપાય, વટ પડી જાય એવું છે. બાકી 100 રૂપિયામાં પાવભાજી છે યાર. બટર પાવભાજી 140 રૂપિયા. અને પાછા પાવ તો તમે જુઓ કેવા સોફ્ટ પાવ છે. જો હા હજુ બી ઢીલા રહ્યા છે. તો પાવભાજી પણ છે. અને એક્સ્ટ્રા બટર પાવ સૌથી મોટી વાત જો આપણે ઘાટ કરતા ઘરે પણ મોંઘું પડે. ઘણી વાર એવું થાય કે પાવભાજી લઈએ ભાઈ પાવ એટલા મોંઘા આપે કે આપણે ખર્ચવા પડે. શું કરીએ, પાવભાજી તો બચાવાય નહીં. પણ અહીંયા 15 રૂપિયામાં 2 પાવ, અને એ પણ એક્સ્ટ્રા બટર સાથે. બટર સાથેના પાવ 15 રૂપિયામાં 2. ભાઈ ઓછા લૂંટતા છે આ લોકો, માના થોડા સારા લાગતા છે યાર. પાવ ગાંઠ કરતા ગડામણ આપણને સસ્તું પડે એવું છે. તો તવા પુલાવ પણ અલગ આઈટમો છે. અને જો આ બધું વાત કરું તો બીજું આવી ગયું યાર. પેલા ઉપર આ બધું ખા જોવાનું હતો એ તમે આવી જોઈ લેજો યાર. સમજે કે નહીં, બધું ઓછું સસ્તું છે મતલબ વ્યાજબી છે. અત્યારે તો મને ઉતાવળ આવી ગયા. બીજું કઈ આવી ગયું યાર, કઈ જોજો કઈ નવું આઈટમ. પનીર કઈ લાગે છે યાર. કઈ આઈટમ છે યાર? પંજાબી પાવભાજી લે. આ લોકો શું કરવા બેઠા છે યાર? જો અહીંયા શાહી મલ્હાર ઢોસામાં તમે જુઓ યાર ભાઈ, પંજાબી પાવભાજી લે. આ સુરતીઓ તો આ ખાતા હોતા ખડાભાજી, ખડાભાજી ખડા છે નહીં ખાવાનું, પણ અલગ પકડી પંજાબી. એની માને પંજાબી જવું નબળું લાવ્યા ભાઈ તમે તો. ટેસ્ટ પડી જાય આઈટમ. પંજાબી નો ટેસ્ટ આવે, પાવભાજી નો બી ટેસ્ટ આવે, અને અંદર આપ જો પનીર બી નાખ્યું છે યાર. એટલે પનીર પંજાબી ની વાત આવે. આ ભાઈ આનો શું ભાવ છે? આનો કઈ મોંઘું નથી. કેટલા રૂપિયા છે આ પંજાબી પનીર ના? ભાઈ આ ટેસ્ટ જો યાર ભાઈ, આ તો કઈ બહુ નવી આઈટમ આવી છે ભાઈ. આવજો યાર ખાવા. અરે યાર ઉભા ખાલી 150 રૂપિયામાં છે યાર. પેટ ભરાઈ જાય ને ઘરે ખિસ્સામાં લઈ જઈને ઘરે ખવાય એવી એટલી બધી આઈટમ ક્વોન્ટિટી છે. 2-4 એક્સ્ટ્રા પૌવા ખાઈ લઈએ એટલે 2 જણા ખાઈ લઈએ આપણે એવી. અને આખું પુલાવ બાકી હતા ક્યારના. પણ આ મને લાગે બાવાજી પુલાવ જેવું કઈ બનાવ્યું છે. આ ભાઈ શું આઈટમ છે ભાઈ? આ તમારી કાશ્મીરી પુલાવ, એમાં ભાજી આપી તમે કે ચટણી આપી છે? એટલે ચોખા ખાઈને મંડાવે એમ અલગ અલગ જાતના ચોખા તમે કેટલા ચોખા કરી નાખ્યા? બધું ચોખ્ખું થઈ જાય એવું છે. આ પેટ સાફ થઈ જાય એવું મસ્ત આઈટમ બનાવી છે યાર ભાઈ. આવી રીતે ચટણીમાં ડીપ કરીને ચાખી લઈએ એટલે એ ખબર પડી જાય. ભાઈ લાઈવ હા ભાઈ. આ ભાઈ માલિક સુરત નો છે ને, એટલે સુરતીઓ તો ખાતે પીતે પેલા હોય કે નવું લાવ્યા તો ખરા ભાઈ યાર, જબરું લાવ્યા છે. મજા આવી જાય એવી આઈટમો છે. જો ભાઈ રેગ્યુલર તો આપણે બહુ ખાતા, ઢોસા ખાઈએ ને પાવભાજી ખાઈએ ને એ તો બધું બહુ ખાયું. અહીંયા પાવભાજી હટકે છે, ઢોસા હટકે છે, અને આ પંજાબી પાવભાજી અને પુલાવની આઈટમ તો કંઈક અલગ જ છે, એકદમ અલગ પ્રકારનો. સાચી વાત કરું તો ખાવદરો બધે ખાવા જાવ, પણ આ પહેલી વાર આવો ટેસ્ટ મળ્યો તો હવે બહુ ખવાઈ ગયું ભાઈ. ખાધા પછી યાર હવે જો તમારે મારે કેટલી બધી મહેનત કરવી પડે. આટલું બધું આવે, આટલું બધું ખાવાનું, ચાખવાનું, તમને કહેવાનું. તમે પાછા એકલા જુઓ તો થોડું ચાલે. શેર કરો યાર. આપણે પેલી હા બેનપણાને શેર કરી દો યાર. તમે એકલા ખાવ તો ના ચાલે. બધાને કહી દો હા કહી દો આવું સારું મળે છે. અને તો ભાઈ તમે એકલા ખાશો પેટમાં દુખશે ને, મને નહીં પોહાય. એટલે કહી દો તાવથી મને હવે બહુ ખવાઈ ગયું. અને ખાતા હવે ડેઝર્ટ જોઈએ યાર. અહીંયા અમે આવ્યો ત્યારે જોયું હતું આઈસ્ક્રીમના બોર્ડ હતા, આઈસ્ક્રીમ પણ છે અહીંયા. તો ચોક્કસ આઈસ્ક્રીમ પણ ખાઈએ અને અલગ અલગ ડેઝર્ટ છે. ખાસ કરીને તમને ખબર છે ને અહીંયા હજુરી છે. એટલે હજુરીની આપણને પેલી ગુલ્ફી, યસ તમને બધાને ભાવે ને, એ હજુરીની ગુલ્ફી પણ છે. અને સાથે ઓકો પણ છે. તો ચોક્કસ હજુરીની આપણે ખાઈશું. મને ભાઈ એમને કહેવું પડશે મને કે હજુરીની તો આપણે જાંબુ શોટ આપો, કારણ કે ખાઈને પછી ડાયાબિટીસ ના થાય. અને ડાયાબિટીસ હોય તો બી જાંબુ શોટ હજુરીનો બહુ જોરદાર આવે છે. હજુરી બધી જ આઈટમો તમને ખ્યાલ છે, મેનુમાં તમને બતાવું છું તેમ હજુરીની અલગ અલગ આઈટમો છે. આ મેનુ જોઈ લો એટલે તમને ખબર પડી જાય કે શું છે. અને એ જ રીતે કોકોની પણ અલગ અલગ આઈટમો અહીંયા મળે છે. એટલે અહીંયા સંપૂર્ણ છે. કોલ્ડ ડ્રિંક્સ પણ ઉપલબ્ધ છે. એટલે તમારે આપણું સંપૂર્ણ ડાયટ અહીંયા થઈ જાય તમારો. અને ચોક્કસ કે ભાઈ એક વાત કહું, ઉભા રહો જરાક વચ્ચે. એટલે તમને નહીં મને યાર, મારા
આ એક વાર ખાઈ લેવાનું મન થઈ ગયું પાછું યાર. અરે ભાઈ બોસ આવે યાર, તમે લોકો તો મારે 2 આઈસ્ક્રીમ ખાવી પડશે. આ બધું ખાવું પચાવવું કેવી રીતે? અરે ભાઈ આ જો ઓય આ ઉત્તરાયણ આવે ને, પતંગ આવે ને, પતંગ કાયપો છે આ ઢોસો કાયપો છે ભાઈ, પણ આ ચીઝ વાળો ઢોસો છે અને ખાવાની મજા આવી જાય એવું લાગે છે. ચોક્કસ આમાં ચીઝી વાળા તો હોય. ભાઈ જલસો થઈ જાય એવી આઈટમ છે, ચીઝી આઈટમ. આમ ચીઝી પાપડ ખાતા હોય ને આપણે, એમાં ચીઝ નાખી ગયું અને કેવું લાગે એવી રીતે. હવે ખાઈ તો રહ્યો છું, પણ આ વધારે યાર મને પેલી ખાવી છે આઈસ્ક્રીમ પણ આ ટેસ્ટ એવો આવી ગયો ને ભાઈ. દુકાનવાળા કેવું પડશે ભાઈ ખાવાનું હવે મને આપવાનું બંધ કર ભાઈ. આ બધું આટલું બધું જોઈને આ ખાવ હું ખાવ ને હું નહીં છોડું યાર. બધો ટેસ્ટ સારો છે યાર, એટલે સારો છે, તમારે આવવું પડે પછી ખાવું પડે. પણ હવે જરાક તમારા માટે બાકી રાખ્યું. જો અમારા કેમેરામેન છે ને એ સામે મોઢે આ બધું ખાતો જોયું છે ને, એ લોકોને મોઢામાં પાણી આવી ગયું છે ભાઈ. એ લોકોને ખાવું છે યાર, પણ પહેલા પણ ચોક્કસ પેલો ભાઈ હજુરીનો મને જાંબુ શોટ આપો. હવે બહુ નહીં ખવાય ને આ બધું લઈ જાઓ ભાઈ, તો બહુ આપી દીધું તમે લોકોએ. જો હજુરીનું મેનુ મેં તમને બતાવી દઉં છું, જોઈ લેજો ફરી એકવાર. હજુરીની બધી બહુ આઈટમો છે અને એમાં ખાસ કરીને મારો ફેવરિટ આ જાંબુ શોટ છે. હું હજુરીના જાંબુ શોટ શોધવા જતો હોઉં છું અને એના માટે તો કેવું જ ના પડે, કારણ કે હજુરી બ્રાન્ડ છે. તમે ખાધા જશે જાંબુ શોટ, ના ખાધા તો હજુરીની વિવિધ પ્રકારની ગુલ્ફીઓ છે, એ ચોક્કસ ટેસ્ટ કરજો. પણ અસલ જાંબુનો એકદમ, કારણ કે હજુરી મેં વારંવાર ખાધી છે, અસલ જાંબુનો ટેસ્ટ હજુરીમાં આવતો હોય છે. બીજી મેં જાંબુ શોટ્સ અલગ જગ્યાએ ખાધા છે બધા, પણ એ જાંબુ શોટમાં સોલ્ટી એટલી બધી કરી નાખવામાં આવે છે કે અસલ જાંબુનો ટેસ્ટ નથી થતો. હજુરીની ગુલ્ફી ચોક્કસ બધા તમને ખબર જ છે, હજુરીની ગુલ્ફી બહુ વ્યવસ્થિત હોય છે અને અહીંયા મળે છે, એટલે માટે તમને કહું છું. અને આ તો આવ્યો તો એટલે જાંબુ શોટ ખાઈ લો, બાકી મારે તો યાર આમાં જ દાનત તો છે. અહીંયા હોકોની પણ છે, પણ હોકોની તો ચોકોબાર અને જુલુબાર ભાઈ મારી તો ફેવરેટ છે. અને તમને બધાને જ્યાં હોકો જોઈએ એટલે આપણને એમ થાય કે હવે આ ખાઈ લઈએ ને એમાં ચોકોબાર આવે તો, એટલે મેં 2 હજુરીની ફેવરેટ આઈટમ બધા તમારા બધાને મને ભાવે એવી, અને આ હોકોની યાર થોડી ગઈ ભાઈ. ખાવ ના ભાઈ, તમારે આવીને ખાવાની હોય. આ તો બધે મળે, પણ અહીંયા આ બધું ખાધા પછી ઉપર ખાવાની મજા આવી જાય. આવવાનું અહીંયા ખાવા. આમાં મારે કહેવાનું તમને બધાને ખબર છે કે જયારે હોકોની આઈટમ ખાતા હોય ત્યારે ઉપર થોડું સોફ્ટનેસ અને અંદર હાર્ડનેસ, ચોકલેટનો આખો ફેસ્ટ આવે તો ખૂબ સુંદર. પણ બાકી ખાવા લેવા તો તમારા મોઢામાં પછી પાણી આવી રહે, તમારાથી નીચે વારે પછી ખાઈ લેવા. પણ જો ભાઈ ચોક્કસ નવસારીના લુન્સીકુ વિસ્તારમાં આવેલી આ જે દુકાન છે, દુકાનનું બોર્ડ અમે તમને બતાવી દઈએ છીએ, લોકેશન પણ બતાવી દઈએ છીએ. ખાવા બીજે બધે ભટકવા કરતા આવજો અહીંયા અને એકવાર આ બધી ટેસ્ટ કરજો. જો સારું લાગે તો આ દુકાનદારને કહેજો અને ખરાબ લાગે તો મને કહેજો, પણ મને ખબર છે કે તમારે મને કહેવું નહીં પડે. હા, એટલે આવજો, ખાજો અને અલગ અલગ ટેસ્ટ. ખાસ કરીને અહીંયા આવો ત્યારે ફરી એકવાર કહી દઉં છું, આ મટકા ઢોસા એ ખાજો, સાથે સાથે ખડા પાવભાજી, ને ખડા પાવભાજીનો બાપ આ પંજાબી પાવભાજી ખાજો જ, એકવાર તો ટેસ્ટ કરજો જ. જીવનમાં એમ કહો ને ગંગાના યાર તો તમે આખી જીવનમાં કરીશું, તો અહીંયા આવીને જો આ ના ખાધું તો ખાધું શું એ. અને આ કાશ્મીરી પુલાવ મને એમ હતું બાવાજી પુલાવ બનાવ્યો છે, કારણ કે આ કોમ્પ્લેક્સ છે ને બાવાજીઓનું બનાવ્યું છે. મને એમ કે લોકો બાવાજી હાથે રહી નહીં, બાજુ બાવાજી રહે તો બાવાજી પુલાવ બનાવી દીધો હશે, પણ મસ્ત બનાવ્યું છે યાર કાશ્મીરી પુલાવ. ચોક્કસ આજો. અને ખાસ કરીને મેનુમાં તમને મેં કીધું તેમ ખૂબ ઓછો કિંમત છે, ચોખ્ખાઈ ચોક્કસ વ્યવસ્થિત છે, સર્વિસ વ્યવસ્થિત છે, અને પહેલાથી ઓર્ડર આપીએ તો કદાચ સારી વ્યવસ્થા પણ થશે. હોલ સારો છે, જગ્યા સારી છે, બર્થડે અને અન્ય ફંક્શનો પણ આપ કરી શકો એવું છે. ચોક્કસ હું ભલામણ કરીશ તમને કે આવજો અને આ મલ્હાર ઢોસા ચોક્કસ અહીંયા આવીને, જે મલ્હાર ઢોસાની આ અલગ અલગ બધી આઈટમો છે, આમ તો એનું નામ થોડુંક લાંબુ છે, પણ હું તેમને ચોક્કસ ટૂંકમાં કહી દઉં છું કે આ બોર્ડ તમને દેખાય છે ત્યાં આવજો, ખાજો અને મજા કરજો ભાઈ. આજે તો આટલું જ.
આટલું એટલે ઓછું પડ્યું એવું નહીં, બહુ વધી ગયું છે ખાવાનું, એટલે આટલું જ ખાધું મેં. પણ તમે એકલા ના આવતા, એકલા ના જોતા, બધાને બતાવજો. એકલા ખાય તો પેટમાં દુખે, એમ એકલા જુઓ તો પેટમાં દુખશે. બધાને શેર કરજો. અને ચોક્કસ આપ જોઈ રહ્યા છો તે રીતે આ ભાઈ અહીંયા ના અવાય, હા પાછા તમે એમ કહેશો કે જીતુભાઈ અહીંયા નહીં અવાય ને હવે અમે તો કા આવે, તા જવાના ને કા ટાઈમ મળે ને ટ્રાફિકમાં ના ને તેને. તો તમને ઝોમેટોમાં ઉપલબ્ધ છે, સ્વિગીમાં પણ ઉપલબ્ધ છે. તો આપ ઝોમેટો ને સ્વિગી કરીને પણ મંગાવજો. પણ એકવાર સાચી વાત કહું, સ્વિગી ને ઝોમેટો તો કદાચ ના નીકળાય તો અહીંયા આવીને તાજું ખાજો અને તાજા રહેજો. તો ફરી એકવાર આવી જ સ્વાદની સોડમ તમારા સુધી પહોંચાડતો રહીશ, જોતા રહેજો. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ